કેમ છો વિદ્યાર્થી મિત્રો? સક્સેસ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણશું સંભાવના. સંભાવના એટલે શું? સંભાવના એટલે કોઈ પણ ઘટના થવાની શક્યતાને આપણે સંભાવના કહીએ છીએ. કોઈ પણ ઘટનાની સંભાવના એ માટે આન્સર 0 થી લઈને 1 ની વચ્ચે આવે છે. અશક્ય ઘટના એટલે શું? જે ઘટના થવાની છે નહીં. જેમ કે અહીંથી ઊભા ઊભા હું સૂરજને પકડી લઉં, એ પોસિબલ છે નહીં. ખોબામાં હું આખો દરિયો ઉપાડી લઉં, એ પોસિબલ છે નહીં. એવી બધી ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાનો આન્સર આવે છે 0. હવે આપણે જોઈએ ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના જે 100% થવાની છે. કાલ સવારે સૂરજ ઉગશે કે આ ઉગશે, કે આજે રાત પડશે રાત, કે આ બધી ઘટના કેવી કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. ચોક્કસ ઘટનાનો આન્સર આવે 1. હવે આપણે જોઈએ પૂરક ઘટના. પૂરક ઘટના એટલે શું? પૂરક ઘટના એટલે એકબીજાની ઓપોઝિટ ઘટના હોય તેને પૂરક ઘટના કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે ઘટના એ માં વિદ્યાર્થી પાસ થાય છે અને ઘટના એ 12 માં જોઈએ તો વિદ્યાર્થી નાપાસ થાય છે. તો આ ઘટના છે એકબીજાની ઓપોઝિટ ઘટના છે, એટલે આને પૂરક ઘટના કહી શકાય. ઓકે, P of A વત્તા P of A બરાબર 1. પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે. કોઈ પણ ઘટનાની સંભાવનાનું સૂત્ર છે P of A બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે આપણે જોઈએ થોડી સિક્કાની સમજ, જે તમને આગળના દાખલામાં કામ લાગી શકે છે. ઓકે, છાપ માટે આપણે H યુઝ કરીએ છીએ અને કાટ માટે T. હવે કોઈ એક સિક્કો છે એને આપણે એકવાર ઉછાળીએ તો આપણે એને કુલ 2 પરિણામ મળે છે. એકવાર છાપ અને એકવાર કાટ. એકવાર છાપ મળે છે, એકવાર કાટ મળે છે. હવે એક સિક્કાને આપણે 2 વાર ઉછાળીએ તો કુલ આપણને 4 પરિણામ મળે છે. એ 4 પરિણામ જોઈએ. 2 વાર છાપ મળે, પછી એકવાર છાપ એકવાર કાટ, એકવાર કાટ એકવાર છાપ, અથવા બંને વાર કાટ મળે. ઓકે, હવે એકના એક સિક્કાને આપણે 3 વાર ઉછાળીએ તો કુલ આપણને 8 પરિણામ મળે છે. ઓકે, એ જોઈએ. આપણને 3 વાર છાપ મળે, 2 વાર છાપ મળે, એકવાર કાટ મળે, એકવાર છાપ મળે, કાટ મળે, છાપ મળે, એકવાર કાટ મળે, પછી 2 વાર છાપ મળે. એવી જ રીતે 3 વાર કાટ મળે, પછી 2 વાર કાટ મળે, એકવાર છાપ મળે, પછી કાટ મળે, છાપ મળે, કાટ મળે. ઓકે, અને પછી છાપ મળે અને 2 વાર કાટ મળે. આવી રીતે ટોટલ 8 પરિણામો છે. પાસો એટલે શું? ઓકે, તમે લુડો રમો છો, સાપસીડી રમો છો, તેમાં જે કુકી યુઝ થાય છે તેને આપણે પાસો કહીએ છીએ. હવે એની સમજ જોઈએ જે તમને આગળના દાખલામાં કામ લાગી શકે છે. હવે જે પાસો છે તમે એને એકવાર ઉછાળો તો કુલ તમને 6 પરિણામ મળે. ઓકે, 1 થી 6, 1 2 3 4 5 6. ઓકે, હવે એકના એક આપણે 2 પાસાને એક સાથે ઉછાળીએ તો કુલ આપણને 36 પરિણામ મળે. આ પ્રમાણે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 2 2 3 2 4 2 5 2 6. આવી રીતના કુલ તમને 36 પરિણામ મળી શકે છે. એક્ઝામમાં તમને આવી રીતના પૂછી શકે 2 અને 6 ની વચ્ચે કેટલી સંખ્યાઓ છે, અથવા તમને એ રીતના પૂછે કે સરવાળો 6 થાય એવા કેટલા કાઉન્ટ છે, સરવાળો 5 થાય એવા કેટલા કાઉન્ટ છે, સરવાળો 10 થાય એવા કેટલા કાઉન્ટ છે. આવી રીતે તમને આગળના દાખલામાં પૂછી શકે, જે આપણે આગળ જોઈએ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ પત્તાની સમજ. ઓકે, છેલ્લા 5-6 વર્ષથી 4 માર્કમાં દાખલો પૂછાઈ રહ્યો છે પત્તાનો, એટલે ધ્યાનથી સમજીએ આપણે. હવે કુલ પત્તાની સંખ્યા છે 52, જેમાં લાલ રંગના 26 પત્તા હોય અને કાળા રંગના 26 પત્તા હોય. લાલ રંગમાં તે 2 ભાગ પડે છે. લાલ ના પત્તા આવા દિલવાળા હોય એ લાલના પત્તા હોય, જે 13 પત્તા હોય છે, અને આવા કાજુ કતરી વાળા હોય એ 13 પત્તા હોય છે, જેને ચોકટના પત્તા કહે છે. ઓકે, આવી રીતનું જે પાન હોય કાળીના 13 પત્તા કહે છે, અને આવી રીતનું જે પાન હોય એને ફૂલીના પત્તા કહે છે, જે 13 પત્તા હોય છે. ઓકે, અને 13 પત્તાની અંદર કઈ રીતના હોય તે આપણે જોઈએ તો કે રાજા, રાણી, ગુલામ, એકો અને 2 થી લઈને 10 સુધીની સંખ્યા હોય છે. હવે એક્ઝામમાં તમને એવી રીતના પૂછી શકે કે લાલના પત્તા કેટલા? તો અહીંયા તમારે કન્ફ્યુઝન ન થાય. લાલ રંગના અને લાલના પત્તામાં તમારે કન્ફ્યુઝન ન થાય, તમારે ધ્યાન રાખવાનું. લાલના પત્તા 13 છે અને લાલ રંગના પત્તા 26 છે. ઓકે, હવે તમને એવી રીતના પરીક્ષામાં પૂછી શકે કે મુખ મુદ્રા વાળા પત્તા એટલે શું? ઓકે, તો મુખ મુદ્રા વાળા પત્તા એટલે કે રાજા, રાણી ને ગુલામ. ઓકે, હવે આ બધામાં હશે, આ 4 માં હશે. ઓકે, લાલના પત્તામાં હશે, ચોકટના પત્તામાં હશે, કાળીના પત્તામાં હશે અને ફૂલીના પત્તામાં હશે. ઓકે, એટલે આપણે જોઈએ કે 3 ચોક 12, ટોટલ 12 પત્તા મુખ મુદ્રા વાળા હોય છે. આવી રીતે તમને એક્ઝામમાં પૂછી શકે. કોઈ પણ તમારે ડાઉટ હોય તો
તમે મને નીચે કોમેન્ટમાં જણાવી શકો. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ.